અને હવે વાત લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ચલાવાતા લૂંટના ધંધાની કરવી છે. રસ્તા પર જ્યારે આપણે જઈ રહ્યા હોઈએ, પાછળથી સાયરન સંભળાય, મિરરમાં જોઈએ કે એમ્બ્યુલન્સ આવે છે તો શું કરીએ? તરત વાહન સાઈડમાં લઈ લઈએ ને. એમ્બ્યુલન્સને પહેલા રસ્તો આપવો જરૂરી છે, કારણ કે 1 સેકન્ડમાં પણ કોઈનો જીવ બચાવી શકાય છે. હા ના થઈ જાય એક સેકન્ડમાં. એટલે આપણે તરત રસ્તો આપી દઈએ કે ભાઈ હા, એમ્બ્યુલન્સ છે, એ જીવ બચાવનારી છે, એસેન્શિયલ સર્વિસ છે, અને રસ્તો આપવો જરૂરી છે. પણ કેટલાક લાલચુ લોકોએ આ જ એમ્બ્યુલન્સને લૂંટનું સાધન બનાવી દીધું છે. જી હા, આ લોકોના જીવ બચાવનાર એમ્બ્યુલન્સ લૂંટનું સાધન બની ગઈ છે. સવાલ થાય ને, કેવી રીતે આવું તો હોતું હશે? પણ હકીકત છે, જુઓ. એમ્બ્યુલન્સમાં દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હોય છે, કાં તો પછી હોસ્પિટલથી દર્દીને ઘરે લઈ જવાતા હોય છે. ઘણા કેસોમાં સમયસર પહોંચેલી એમ્બ્યુલન્સ જીવનદાયીની સાબિત થાય છે. પણ તમને ખબર છે કે જીવનદાયીની ગણાતી આ એમ્બ્યુલન્સને કેટલાક લોકોએ લૂંટનું સાધન બનાવી દીધું છે? જી હા, તમે બરાબર સાંભળ્યું, કારણ કે આવો જ એક ખેલ રંગીલા રાજકોટમાં ચાલી રહ્યો છે. રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સોની લૂંટ, મજબૂરીનો ફાયદો ઉપાડતા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ આખા સૌરાષ્ટ્રભરના દર્દીઓ આવતા હોય છે. દર્દીઓ આવતા જતા હોય એટલે એમ્બ્યુલન્સની જરૂર તો પડવાની. પણ લોકોની ફરિયાદ છે કે સરકારી હોસ્પિટલની સરકારી એમ્બ્યુલન્સ તો મળતી જ નથી. દાખલ છે, એમને કાલ રજા આપવાના છે, તો કાલે લઈ જવાનું. તો અમે પૂછ્યું તો કે નથી એમ. તો અમે બહારથી લેવા જઈએ તો ત્યાં અમને ડબલ ભાડા કહે છે. અહીંથી જો લઈ જઈએ તો કિલોમીટરે 2 રૂપિયા લેખે અમને મળે, અને બહારથી જો અમે લઈએ તો અમને સીધા 4-5 હજાર રૂપિયા થઈ જાય છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોઈ એમ્બ્યુલન્સ અવેલેબલ છે નહીં, બધી એ કંડમમાં છે ને રિપેરિંગમાં છે ને એવું જણાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે 2 જ એમ્બ્યુલન્સ કાર્યરત છે, પણ એ પણ બીજા કારણોસર રોકાયેલી હોય છે. એટલે પેશન્ટના સગા કે ડેડ બોડી લઈ જવા માટે અહીંયા એમ્બ્યુલન્સ કોઈ ઉપલબ્ધ નથી એવું જણાવવામાં આવેલ મને. પછી પ્રાઇવેટ એમ્બ્યુલન્સની મેં તપાસ કરતાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાએ મને 1 કિલોમીટરના 15 રૂપિયાથી 16 રૂપિયા સુધીના ભાવ કીધા, જે જવાના કિલોમીટરે ગણે અને આવવાના કિલોમીટર ગણે. એટલે 30 રૂપિયા જેવો કિલોમીટરનો ભાવ થાય, જે ગરીબ માણસોને પોસાય ને. સરકારી એમ્બ્યુલન્સ ન મળતા મોટાભાગના દર્દીઓ મજબૂરીના માર્યા ખાનગી એમ્બ્યુલન્સની મદદ લે છે અને લૂંટાય છે. પહેલા આ બંને ભાડામાં કેટલો ફેર છે તે જાણી લો. જો તમે સરકારી એમ્બ્યુલન્સની મદદ લો છો તો તમારી પાસે 2 રૂપિયા પ્રતિ કિલોમીટર લેખે ભાડું વસૂલવામાં આવે છે. રિટર્ન ભાડા સાથે થયા 4 રૂપિયા પ્રતિ કિલોમીટર. પણ જો તમે ખાનગી એમ્બ્યુલન્સની મદદ લો છો તો તમારી પાસેથી 10 થી 12 રૂપિયા પ્રતિ કિલોમીટર વસૂલવામાં આવે છે. એટલે રિટર્ન ભાડા સાથે થયા 20 થી 24 રૂપિયા પ્રતિ કિલોમીટર. સંદેશ ન્યૂઝે પણ આ વાતની ખરાઈ કરવા ખાનગી એમ્બ્યુલન્સ ચાલક સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. જામનગર છે, દર્દીને મૂકવાના છે. કાંઈ વાંધો નહીં. કેટલું ભાડું થશે? એટલે તમારે સાદી ગાડી જોઈએ કે ઓક્સિજન વાળી? સાદી ગાડી. સાદી ગાડી જોઈએ છે ને? હા. જામનગર ને પ્રોપર? હા, જામનગર ગાંધીનગર વિસ્તારમાં. ગાંધીનગર. કાંઈ વાંધો, 2500 રૂપિયા થાય. એટલે તમે કિલોમીટર મુજબ આવો કે કઈ રીતે આવો? કિલોમીટર. કિલોમીટરના કેટલા થયા તો? 10 રૂપિયા. કદાચ એમ નહીં, 10 રૂપિયા થતા હોય તો જામનગર હો થાય તો 1000 રૂપિયા નો થાય કિલોમીટરના, કે પાછું તમે રિટર્ન ભાડું લગાડો? રિટર્ન ભાડું લાગે. પણ આવું કેમ? શું રાજકોટ સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી? આરએમઓ કહી રહ્યા છે કે સિવિલ પાસે એમ્બ્યુલન્સ તો છે, પણ મોટાભાગની રિપેરિંગમાં છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે આપણી પાસે 8 વર્કિંગ એમ્બ્યુલન્સ છે. એમાંથી 8 અત્યારે હાજર છે સાહેબ કે ના, એમાંથી અત્યારે છે ને 3 વર્કિંગ કન્ડિશન છે ને, બાકીનું રિપેરિંગ કામ છે ને એ પૂર્ણતાને આરે છે. 1-2 દિવસની અંદર રિપેરિંગ થઈને એ આવી જશે. સર, આ કેટલા ટાઈમથી રિપેરિંગમાં છે? રિપેરિંગ તો સમયાંતરે વારાફરતી બધાનું ચાલતું જ હોય. જેમની કન્ડમ કરવાની પ્રોસેસ હોય એમાં વાર લાગતી હોય, બાકી રિપેરિંગનું પ્રોસેસ તો ઝડપથી થઈ જાય છે. સર, સિવિલ હોસ્પિટલમાં ખાનગી એમ્બ્યુલન્સો લૂંટનો ધંધો ચલાવે છે. તેની જાણ આરએમઓને કરાતા તેઓ કહી રહ્યા છે કે આના વિશે હું કંઈ નહીં કહી શકું. મેં વધારે એમ્બ્યુલન્સ માટે ભલામણ કરી છે. એના વિશે તો હું કંઈ ન કહી શકું. એ લોકોનો છે. આપણી જે સરકારી એમ્બ્યુલન્સ છે તેને સમયસર મળતી નથી, એટલે દર્દીને ના છૂટકે ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે. અમે અમારાથી બનતા પૂરા પ્રયત્ન કરી છે કે કોઈ પણ દર્દીને એમ્બ્યુલન્સને વાંકે કોઈ સારવાર અટકે નહીં.
સરકારને અમે ભલામણ કરેલી છે આના માટે કે ભાઈ જરૂર પ્રમાણે અમને એમ્બ્યુલન્સ આપવું, અને સરકાર પણ એ પ્રમાણે આગળની કાર્યવાહી કરે છે. કેટલી રાજકોટ સિવિલના રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજાભાઈ ચાવડા પણ કહી રહ્યા છે કે અમને પણ દર્દીઓની અનેક ફરિયાદ મળી છે. આની સરકારમાં રજૂઆત કરવામાં આવશે. હોસ્પિટલમાં સરકારી જે ગાડી છે તે હોતી નથી, એટલે ઘણા માણસોને મને ફરિયાદી આવતી હોય કે રાજાભાઈ તમે એમ્બ્યુલન્સવાળું કરાવો, તો કેમાં એવું છે સરકારી ગાડી 8 છે, એમાંથી કંઈક 4 કે 5 કંડમમાં હોય છે, 2 ગાડી ન્યા હોય, એક કોનવેમાં પડી હોય છે. તો ઘણા માણસો હેરાન થાય. તો એમાં કેવું છે કે પ્રાઇવેટ ગાડી વધારે લે છે, તો એનું 8 થી 10 રૂપિયા જવાના ને આવવાના એટલે 20 રૂપિયા કિલોમીટર થાય. તો સરકારીના જવાના 2 રૂપિયા એટલે આવવા જવાના 4 રૂપિયા થાય, તો ઘણા પૈસા એને દેવા પડે છે. તો આવી રજૂઆત આવી છે, રજૂઆત આવી અને હું સરકારમાં રજૂઆત પણ કરવાનો છું. રાજકોટ સિવિલમાં ચાલી રહેલી આ લૂંટ જોતા સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્ર સાથે મિલીભગત કરી લૂંટનો આ ખેલ ચાલી રહ્યો છે? મજબૂરીનો ફાયદો ઉપાડવાના આ ધંધામાં સિવિલના સત્તાધીશોના હાથ પણ કાળા થયા છે. સરકારી એમ્બ્યુલન્સનો લાભ મળવો જોઈએ તેનો લાભ છે તે મેળવી નથી રહ્યા. એટલે અહીં સવાલ એ છે કે સિવિલ હોસ્પિટલમાં શું ખાનગી એમ્બ્યુલન્સ ધારકો અને જે સિવિલના સત્તાધીશો છે તેના વચ્ચે કોઈ વહીવટ ચાલે છે? કેમ કે અહીં દર્દીઓ અને તેના પરિવારજનો 20 થી 24 રૂપિયા ભાડું આપીને લૂંટાઈ રહ્યા છે, અને સિવિલ તંત્ર છે તે મૂક પ્રેક્ષક બની અને તમામ આ જે તમાશો છે તે જોઈ રહ્યું છે. મજબૂરીનો લાભ લઈ ગરીબ દર્દીઓ સાથે ચલાવાતી આ લૂંટ ખાલી રાજકોટ પૂરતી નથી. રાજ્યના અનેક શહેરોમાં આ પ્રકારની જ વ્યવસ્થા ગોઠવાયેલી જોવા મળે છે, જેમાં સરકારી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં જોવા મળે છે અને ખાનગી એમ્બ્યુલન્સની દોડાદોડ. રાજકોટથી દિવ્યેશ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.